ફ્રેન્ડ્સ કચરા વાળો આવ્યો. ફ્રેન્ડ્સ નાખી દઈએ કચરો. મમ્મી નાખી દઉં ને? થોડાક આ પાંદડા છે ભરી લઉં. મને આ ગીત બહુ જ ગમે. આવ્યા વરા કેવું સરસ વાગે છે ગીત. ફ્રેન્ડ્સ બ્લોગ સ્ટાર્ટ થાય છે 8:15 વાગે. કચરો નાખું છું ત્યાંથી ચાલુ થાય છે. સોરી. સ્વાગત છે તમારા બધાનું. મમ્મી ચા કરે ને આજ મારે પૂનમ છે. દસ વાગ્યા છે. નાસ્તો તો મારે આજ કરવાનો નથી. મમ્મીએ કરી દીધો છે. ચા પી લીધી છે. કામ બધું થઈ ગયું છે. નવાઈ ધોવાઈ ગયા છે. કપડાં બધા ધોવાઈ ગયા છે. અને હું શાકભાજી લઈ આવી. મારી ફ્રેન્ડ રવીનાને લઈને ગઈ હતી તો મારી માટે વેફર લઈ આવી છું. અને બાપા માટે આજે અલગ જ લાવી છું. રેવડી લાવી છું. આદા મોળી હળદર લાવી. ટમેટા દેશી બહુ મોંઘા, 10ના 2 જ આવ્યા નાના નાના. અને મારી માટે વેફર લાવી છું. બાપાને ચા ધરી દઈએ અને રેવડી. બાપા આજે રેવડી ખાશે. ચાલો કરી લઈએ આપણે ભગવાનની પૂજા. મારી માટે વેફર આવી ગઈ છે. બાપા માટે પણ રેવડી આવી ગઈ છે. મરચાં, તીખા મોળા, આદા મોળી હળદર, ટમેટા બધું આવી ગયું છે. અને હવામાનમાં તડકો છે. સરસ હવામાન છે. મમ્મી ગયા છે બાજુમાં. એના ફ્રેન્ડ એના પિયરે ગયા હતા. લાભમાંથી આવી ગયા અને મળવા ગયા છે. ફ્રેન્ડ્સ બાપાને ચા પણ ધરી દીધી અને રેવડી પણ મમ્મીએ ધરી દીધી. હા ચા થોડીક તું લઈ લે. બહુ મચ્છરા કરડે. બસ હવે આપણે બે પ્રસાદી લઈ લઈએ, રેવડીની અને ચાની. તમે બધા પણ ચાલો વાલાવાડીનો ચાની પ્રસાદી લેવા, રેવડીની પ્રસાદી લેવા. હા પેલા પીપળીની નહોતી હારી, બહુ ખરાબ હતી. બસ મેં કીધું રેવડી દઈ દો. 11:15 થયા છે. પ્રસાદી બાપાને બધે દઈ આવી છું. લાભ માસીને છોકરાને બધાને. મમ્મી આદમણી હળદર સુધારી, મરચાં સુધારે, બટેટા બાફવા મૂકવા છે કારણ કે થોડીક સૂકી ભાજી કરવી છે બાપાની મઢી. મમ્મી બાપાની મઢીએ લાભ માસીને અમે બે સાંજે જાહું રોંઢે. હા એ કે આપણે જાહું દર્શન કરવા. 12 વાગ્યા છે. ફરાળ મેં કરી લીધું. બટેટાની સૂકી ભાજી અને છાશ. મમ્મીએ પણ જમી લીધું છે. એને બટેટાની થોડીક સૂકી ભાજી કારણ કે મમ્મી બટેટા નથી ખાતા. અને રોટલી. હવે મમ્મી શું કરશે મને નથી ખબર. પંખો કર્યો એટલે હવે આરામ ફરમાવશે. બસ મને રેવડી ખાવાનું મન થયું છે કે રેવડી. મમ્મી જોઈશ તમારે રેવડી? હે તમારે કોઈને ખાવી છે રેવડી? હાલો રેવડી ખાવા. 3:45 5 ઓછી છે. અને મારી મમ્મી ચા પીને બહાર આવે છે રસોડામાંથી. જો કે મેં પીએ જ લીધી છે ચા. તો તે ટાઈમ પૂરો થયો છે અમારો. હવે છે વાસણ ઉટકવાના અને કપડાની ઘડી કરવાની. ફટાફટ હું કરી લઉં પછી જ મળું તમને. સીતારામના મંદિરે, બજરંગદાસ બાપાના મંદિરે. હું લાભ માસી. સકાળ ભૈરવ દાદાનું મંદિર છે. રોડના કાંઠે જ છે. અને સામે આપણે પ્રસાદી એમ લેવા ગયા હતા ને મઢીએ. ફ્રેન્ડ્સ હવે આપણે જાય છે દર્શન કરવા. આજે છે પૂનમ. કેવું મસ્ત મંદિર છે. તમને હું પહેલા પણ લઈ ગઈ હતી. જય બજરંગદાસ બાપા. દર્શન મસ્ત કરી લેજો ફ્રેન્ડ્સ. બાપા તમને સાજા કરી દે. સાજા રાખે ને તારે બધાની ઈચ્છા પૂરી કરે. અહીંયા બાપુ છે. આ બાજુ છે. જય બજરંગદાસ બાપા. બારે તે બધું મસ્ત છે. હું પહેલાંય તમને લઈ આવી છું. અહીંયા કેટલો મસ્ત બગીચો છે.
એકદમ મસ્ત બગીચો છે ને ફ્રેન્ડ્સ, નકરા ગુલાબ ગુલાબ, બહુ મસ્ત છે. સામે પણ જવું જ છે મઢીએ, સામે રોડ દેખાય છે મસ્ત. પ્રદક્ષિણા ફરી લઈએ આપણે. દેખાય છે મસ્ત, બસ સ્ટેન્ડ છે એ. ફ્રેન્ડ્સ પૈસા મમ્મી આપ્યા છે, આપણે નાખી દઈએ પેટીમાં. ફ્રેન્ડ્સ બગદાણા જવાની જરૂર નથી, બગદાણા અહીંયા જ છે એવું જ લાગે. બાપા સીતારામ લાગે આગળ બોલશે બજરંગદાસ બાપા. બગદાણા જઈ આવ્યા એવું જ છે ને ફ્રેન્ડ્સ. બાપાના દર્શન મસ્ત કરી લેજો. મસ્ત ગાડીઓની લાઈન નકરી, તમે જોવો તો કેટલી બધી લાઈન છે. બધા બગદાણા જાવા જઈને બધા આવ્યા છે. બહુ રાતે તમને ખબર છે ને કે કેટલું બધું માણા હતું. અત્યારે બધું એટલું જ આવે છે નકરી ભરીને. અને અમે આવ્યા છીએ બાપુની મઢીએ. આપણે પહેલાં આવી જ ગયા છીએ અહીંયા દર્શન કરવા. હા, મેં ટ્રાફિક જામ અહીંયા તે છે ને. કેટલી ફોર વ્હીલ તમે જુઓ તો ખરી, આ બધા બગદાણા વાળા. ઓલી બધી ફોર વ્હીલ જાય તો આ ફોર વ્હીલ આમ જાય. જય ભોળાનાથ. જય ભોળાનાથ. શંકર દાદા બધાને હાજર રાખજો ને હાજર કરી દેજો. ગણપતિ દાદા હા હાલીને જાય. અને અહીંયા છે હનુમાનજી મહારાજ, મારા પ્રિય. કેટલું મસ્ત. આ બાજુ પણ કેટલું મસ્ત છે. નકરી ફોર વ્હીલ ફ્રેન્ડ્સ જાય છે, નકરા બગદાણા વાળા જ બધા. જોયું ને ફ્રેન્ડ્સ, લાગટ લાઈન છે, લાગટ લાઈન. ફ્રેન્ડ્સ હવે હું આવી છું ભોળાનાથના મંદિરે, તમે બધા ત્યાં પણ પગે લાગી લેજો. પ્રદક્ષિણા ફરી લઈએ આપણે. આગળ અહીંયા હે ને ગૌમુખીના. જય ભગવાન. દર્શન કરી લેજો દાદાના પણ, પિત્તળના. ભગવાન બધાને હાજર રાખે ને રક્ષા કરે. દાદાએ તે બધાની રક્ષા કરે. ફ્રેન્ડ્સ અહીંયા પણ આપણે આવી ગયા છે, ખબર છે ને. જય મારા ભોળાનાથ. ફ્રેન્ડ્સ ભોળાનાથ કેવા મસ્ત છે, એમ લાગે ને આગળ એ બોલશે. એ બાપા ભોળાનાથ. પગે મસ્ત બધા લાગી લેજો ફ્રેન્ડ્સ. શંકર ભગવાનનો જે આ વાસ કહેવાય, જેને બહુ ગમે છે એ છે આ બીલી. બિલાઈ કેટલા આવ્યા છે આમાં. આપણે પણ પગે લાગી લઈએ બીલીને. દેવો છે ત્યાંય પગે લાગી લઈએ. જય ભોળાનાથ. કેવો જૂનો વડલો છે ફ્રેન્ડ્સ. આને ધૂણો કહેવાય. મને ખબર હતી. શંકર દાદાની મૂર્તિ પણ છે. બાપુનો ધૂણો ચાલુ જ છે. ફ્રેન્ડ્સ તમે આરતી લઈ લેજો. તમે પગે લાગી લીધું છે. હવે છે ને મસ્ત એકદમ. કેટલા બધા જાય છે. બાપા કેવા મસ્ત લાગે છે.
છે મારી મમ્મીના ફ્રેન્ડ દરજી જ્યાં મારી મમ્મી અહીંયા બેસવા આવે છે એ આ છે આપણી શેરી. તો 5:30 વાગ્યા છે ફ્રેન્ડ્સ અને દર્શન કરીને હું આવી ગઈ છું. કેવી મજા આવી ને બગદાણા જઈ એવું થઈ ગયું. આઈ હોપ કે તમને પણ મજા આવી છે. તમને એમ થયું છે કે અમે બગદાણા જઈ આવ્યા. વરસાદી પણ આવ્યો લઈ લેજો. બસ હવે આ લોકો રમે છોકરા એ જોઈએ થોડીક વાર. જા લાભમાસી પ્રસાદી દે બજરંગદાસ બાપાની જા શામલી. મમ્મી જમી ખાઈને સૂતા છે એટલે આમ જાગે છે. મેં એકટાણું કરી લીધું છે. 8 વાગ્યા છે. તમને ચાંદા મામા બતાવો ફ્રેન્ડ્સ. આજ પૂનમ છે. કેટલા મોટા ચાંદા મામા એકદમ. સાંજે તો બહુ જ મોટા હતા પણ ઝાડવાની પાછળ હતા દેખાતા નહોતા. અને આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. બાય બાય. હેલો એવરીવન. તો એકટાણું મારું થઈ ગયું છે. મમ્મી સૂતા છે આમ જાગે છે પણ અમે આજે દર્શન કરવા ગયા હતા બજરંગદાસ બાપાની મઢીએ. બગદાણે કે એવું જ લાગ્યું. કેટલું વાહન બધા કેરિયલ ભરી ભરીને ઘરે જતા હતા. કોઈ સેવામાં જતા હોય તો બહુ મજા આવી ગઈ. કહેવાય છે ને કે સાચી સુખની ચાવી દેવ દર્શન ભગવાનનું નામ. તો બસ બહુ મજા આવી ગઈ. આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. બાય બાય. જય સ્વામિનારાયણ.